દર્શક મિત્રો, હું મોહિની સોની એવરેજ ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પોલીસની વધુ એક ગેરનીતિ બહાર આવી। પોલીસમેને રિક્ષા ચાલકને માર્યો માર। રિક્ષા ચાલકો ભરાયા રોષે। રિક્ષા રોકો આંદોલન। સૌરાષ્ટ્ર ચેમ્પિયન ક્રિકેટ કપ રાજકોટ ખાતે રમાશે। જૂનાગઢ ક્રિકેટ રૂરલ એસોની ટીમની પસંદગી। ખારવા સમાજની પત્રકાર પરિષદ યોજાઈ। ધોરણ 10 અને 12મી બોર્ડની પરીક્ષાનો આજે છેલ્લો દિવસ। વિદ્યાર્થીઓમાં થયો હાશકારો। પરિણામોની જવાબદારીમાં પૂર્ણ થઈ પરીક્ષાની ઘડી। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। રક્ષક જ બન્યા ભક્ષક। ગેરવર્તનના વિરોધમાં રિક્ષા ચાલકોએ રિક્ષા રોકો આંદોલન કર્યું। પોલીસની દાદાગીરીના કિસ્સાઓ અવારનવાર આવતા જ હોય છે, જેમાં વધુ એક કિસ્સો ઉમેરાયો। ગોંડલ ચોકી પાસે આજરોજ રિક્ષા ચાલકો દ્વારા આંદોલન કરતા અનેક મુસાફરોને રજડવાની નોબત આવી હતી। વધુમાં જાણવા મળતી વિગત મુજબ આજરોજ સવારના એક રિક્ષા ચાલકને પોલીસનો હોદ્દો ધરાવતા પોલીસમેને મન ફાવે તેવું વર્તન કર્યું અને ગેરશબ્દો કીધા અને હાથ ઉગામતા રિક્ષા ચાલકો રોષે ભરાઈ ગોંડલ ચોકડી પાસે રિક્ષા ચાલકોને ઉભા રાખી પેસેન્જરોને ઉતારી મૂકતા હતા અને ત્યાંથી રિક્ષા પણ ચાલવા દેતા ન હતા, જેથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ઉપરાંત રિક્ષા ચાલકો પાસેથી પોલીસમેનો હપ્તાઓ ઉઘરાવવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે। જ્યાં સુધી પોલીસ પર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી પણ આપી હતી। ઉપરાંત કમિશનરને આવેદન પાઠવવા લોકો એકત્રિત પણ થયા હતા। કમિશનર ઓફિસે હોદ્દેદારોના કારસ્તાનો બહાર આવશે। હોદ્દેદારો અને રિક્ષા ચાલકો વચ્ચે ભોગ બનનાર મુસાફરોને શું સમજવાનું એ તો આવનારો સમય જ બતાવશે। અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ।
સૌરાષ્ટ્ર ક્રિકેટ ચેમ્પિયન કપ રાજકોટના માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આગામી 31 માર્ચથી શરૂ થશે સૌરાષ્ટ્ર ચેમ્પિયન ક્રિકેટ કપ, જેમાં ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડની ગાયિકા સુજાતા સિંહ તથા ડીજે ફિલ્મ્સ દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો રજૂ કરવામાં આવશે. શરૂ થયેલા મેચમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં સૌરાષ્ટ્રની કુલ 8 ટીમો ભાગ લેશે, જેમાં જૂનાગઢ રૂરલ ક્રિકેટ એસોના પ્રમુખ, જૂનાગઢ રૂરલ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, મૈત્રી જીતુભાઈ કુહાડા તથા તમામ પ્લેયર તથા સૌરાષ્ટ્ર રૂરલ ક્રિકેટ એસોસિએશનના સભ્ય પ્રશાંત જોશી દ્વારા આજરોજ ખારવા સમાજની વાડીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવેલી હતી, જેમાં સૌરાષ્ટ્રના યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે જૂનાગઢથી ક્રિકેટ રૂરલ એસોસિએશનમાં રાજકોટના સૌરાષ્ટ્ર ચેમ્પિયન જીતવા માટે આતુર છે. ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં સૌરાષ્ટ્ર તથા ગુજરાતના નામાંકિત રાજકીય તેમજ સામાજિક લોકો હાજરી આપનાર છે, તેમજ તૈયારીઓ વિશે પત્રકારોને જીતુભાઈ કુહાડા દ્વારા માહિતી અપાઈ હતી. અહેવાલ પિયુષ પગથરિયા સાથે મિતેશ પરમાર, એબીજ ન્યૂઝ, રાજકોટ. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે. હું જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો મંત્રી છું. આજે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એનો હેતુ એક તમને નોર્મલ કહું છું કે ભાઈ આ જે આપણા ટૂંક સમયમાં હમણાં આપણા ઇન્ડિયામાં આઈપીએલ ટુર્નામેન્ટ રમાય છે એ પ્રમાણે સૌરાષ્ટ્રની ચેમ્પિયન લીગ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર બધું ચાલુ કરવામાં આવી છે. એવી સેમ જ ટુર્નામેન્ટ છે ને આ ટુર્નામેન્ટનો હેતુ એ છે કે સૌરાષ્ટ્રના જે ડિસ્ટ્રિક્ટના પ્લેયરો રમે છે એની કાબિલિયત આગળ વધારી નથી શકતા, એના માટે આ સૌરાષ્ટ્રની ચેમ્પિયન લીગ ટુર્નામેન્ટ ચાલુ કરવામાં આવી છે. એનું પ્રસારણ પણ આખા ઇન્ડિયામાં જીટીપીએલ પર લાઈવ બતાવવામાં આવશે અને આમાં સૌરાષ્ટ્રની 8 ડિસ્ટ્રિક્ટે ભાગ લીધો છે. એમાં ભાવનગર, જામનગર, ગોંડલ છે, ગોંડલ સુરેન્દ્રનગર કમ્બાઈન છે, પોરબંદર છે, જુનાગઢ છે, કચ્છ છે, રાજકોટ છે, એ પ્રમાણે લીધેલી છે. એક ટીમ લીધી છે પૂનમ માંડવે લીધી છે આપણે જામનગરના સંસદે. બીજો છે આપણા પ્રદેશનો યુવા પ્રમુખ છે પ્રકાશભાઈ. એ જ પ્રમાણે કચ્છની ટીમ છે આપણે વાસણભાઈ હાઈવે લીધી છે. જુનાગઢની ટીમ છે અમે લીધી છે, એના જુનાગઢ ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ છે કિશોરભાઈ કુવાડા અને અમરેલીના છે ડેરભાઈ લીધી છે, અમરીશભાઈ ડેરે. આ પ્રમાણે બધા અલગ અલગ ટીમે લીધી છે ને આમાં માત્ર ક્રિકેટરો નહીં પણ આમાં આપણા સંસદથી માંડીને બધા નેતાઓએ પણ ક્રિકેટની ટીમ ખરીદી છે. એટલે આમાં માત્ર ને માત્ર આપણા ડિસ્ટ્રિક્ટના અને સૌરાષ્ટ્રના જે પ્લેયરો છે એને આગળ વધારવા માટે આ ભાગ લીધો છે. ને આજની પ્રેસ કોન્ફરન્સ રાખવાનું કારણ પણ એ છે કે પત્રકારોને આની માહિતી આપીને આનું જે હાઇલાઇટ કરીએ કે જે આઈપીએલ રમાય છે એવી નાની આઈપીએલ સૌરાષ્ટ્ર માટે અને સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે રમવામાં આવી છે. એટલે એના માટે 31 તારીખે આ ઓપનિંગ છે અને 1 તારીખથી મેચ ચાલુ થશે અને 12 તારીખે એના ફાઇનલ મેચ છે ને ડે નાઇટ મેચ રમવામાં આવશે. મારું નામ પ્રશાંત જોશી છે. હું યુથ પ્લેટફોર્મ ક્લબમાંથી છું અને સૌરાષ્ટ્રના ખૂણા ખૂણામાં ક્રિકેટની એવી પ્રતિભાઓ છુપાયેલી છે કે જેને આજ દિવસ સુધી કોઈ પ્લેટફોર્મ મળી શક્યું નથી યોગ્ય. આવા ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે થઈને યુથ પ્લેટફોર્મ ક્લબ દ્વારા એક સૌરાષ્ટ્ર ચેમ્પિયન લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. એ ટુર્નામેન્ટની અંદર રાજકીય ક્ષેત્રના આગેવાનોનો અમને સહકાર મળ્યો અને એમાં જે 8 જિલ્લાની 8 ટીમો રમી રહી છે આવી રીતે આ 8 જિલ્લાની ટીમો છે અને 8 જિલ્લાની ટીમ વચ્ચે
એક સૌરાષ્ટ્ર ચેમ્પિયન લીગ નામની એક ટુર્નામેન્ટ કે જેના દ્વારા સૌરાષ્ટ્રના ખૂણા ખૂણામાં પડી રહેલી ક્રિકેટની પ્રતિભાઓને ઉજાગર કરવી એવો એક પ્રયાસ યુથ પ્લેટફોર્મ દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્પિયન લીગના નામથી કરવામાં આવે છે. જો હજી અમે આ વર્ષે પહેલા વર્ષે હું સૌરાષ્ટ્રમાં સિલેક્ટેડ, આ વર્ષે પાછો સિલેક્ટ થઈ છું અને આવી જ રીતે અમને મહેનત કરશું તો રણજી ટ્રોફી સુધી પણ જઈ શકીએ. પણ અમને સપોર્ટ સારો કરે છે અને અમને મહેનત કરવી જોઈએ અને અમારી આખી ટીમને ખૂબ સપોર્ટ કરે છે જીતુભાઈ શ્રી. મારું નામ રવિ મગનભાઈ વડીક. હું આજે સૌરાષ્ટ્રની ટીમમાં સિલેક્ટ થયો છું. એવી આશા છે કે રણજી ટ્રોફી સુધી રમશું અને અમે આજે આ પહેલું વર્ષ છે મારું, એટલે સૌરાષ્ટ્રમાં હું એવું આશા રાખું છું કે હું બહુ મહેનત કરું અને રણજી ટ્રોફી સુધી જાઉં એવી આશા છે. આપણા સૌરાષ્ટ્રના પ્લેયરને સૌરાષ્ટ્રના જેટલા ડિસ્ટ્રિક્ટ છે એના પ્લેયરોને આગળ વધારવાનું માત્ર કારણ કે આમાં કોઈ પૈસાની વાત છે નહીં, માત્ર પ્લેયરોને ક્રિકેટરોને પ્રોત્સાહિત કરી આગળ વધારવાનું. તમને પણ અત્યારે ભેગા કરવાનું કારણ મળી કે ભાઈ આપણા પણ ડિસ્ટ્રિક્ટમાં છેલ્લા 2 અંગો આપણા સૌરાષ્ટ્રની ટીમમાં 8-9 પ્લેયર તમે 16-19 બધા આપણા લગભગ ટોટલ 16 અને 19 સિલેક્ટ છે, 42 સિલેક્ટ પણ હજી મને સિલેક્ટ હવે આટલા જે આ વર્ષ રાજ છે અત્યારે જે મિની રનની ટીમમાં સિલેક્ટ કરવા મારે બધા રાજ નથી બોલાય આપણે તમારા બધા બધા ક્યાં છે એક જ અત્યારે 25 વર્ષથી એક જ આ ચેમ્પિયન છે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજે આવ્યો અંત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા આજે પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે અને ધોરણ 10માં આજે તૃતીય ભાષાનું પ્રશ્નપત્ર પૂરું થતા રાજકોટ શહેર જિલ્લાના 60,120 સહિત સમગ્ર રાજ્યના 10.67 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષાના બોજામાંથી મુક્ત થઈને હળવાફૂલ થઈ જશે. તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આજે બપોરે ગુજરાતી સહિતની ભાષાઓ તથા કોમ્પ્યુટર પરિચયનું પેપર છે. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ગુજકેટ અને જેઈઈની પરીક્ષાની તૈયારીમાં લાગી જશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી, અંગ્રેજી, કોમ્પ્યુટર પરિચય અને સમાજશાસ્ત્રના પેપર હજુ પણ બાકી છે અને તમામ પરીક્ષાઓ 26મી માર્ચે પૂર્ણ થશે. અહેવાલ પિયુષ બગથરિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ.
ટાઈમર લગાવવાની માંગ. શહેરમાં ટ્રાફિકની સમસ્યા સિરદર્દ સમાન બની ગઈ છે. ખાસ કરીને મુખ્ય 4 રસ્તાઓ પર સિગ્નલનો અમલ થતો નથી. ટ્રાફિક પોલીસ ઉપસ્થિત હોવા છતાં પણ કોઈ વાહન ચાલક ટ્રાફિકના નિયમને અનુસરતો ન હોવાથી ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે. નિયમ મુજબ ટ્રાફિક સિગ્નલ હોય એ 4 રસ્તાઓ પર લાલ લાઇટ હોય ત્યારે વાહન ચાલકે બ્રેક મારીને સિગ્નલ ખુલે ત્યાં સુધી ઊભું રહેવાનું, તેમજ સાઈડ ન ખુલે ત્યાં સફેદ કલરથી કરેલી સ્ટોપ આગળ લાઈન ઓળંગવી નહીં. કમનસીબે એક પણ સિગ્નલ કામ કરતા નથી અને સ્ટોપ લાઈન પણ નથી. એટલું જ નહીં, સાઈડ બંધ હોય ત્યારે રાહદારી ઝીબ્રા ક્રોસિંગ પર ચાલીને રસ્તો ઓળંગી શકે, પરંતુ તંત્ર દ્વારા મુખ્ય 4 રસ્તા પર ઝીબ્રા ક્રોસિંગની નિશાની કરવાનું પણ વિસરાઈ ગયું છે. સિગ્નલ ભલે બંધ હોય પરંતુ ફરજ ઉપર હાજર ટ્રાફિક કોન્સ્ટેબલ ટ્રાફિક નિયમન કરાવે છે. જો કે વાહન ચાલકો તેમને ગણકારતા ન હોવાથી 4 રસ્તાઓ પર ચારેય દિશામાંથી પૂરપાટ ગતિએ પસાર થતા વાહનો નિયમોનો ભંગ કરીને અવરજવર કરતા હોવાથી આ બેદરકારીને કારણે રાહદારીઓ સલામત રીતે રસ્તો ઓળંગી શકતા નથી અને અકસ્માતની સંભાવના વધી જાય છે. ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલનના અભાવને કારણે આ સમસ્યા વધુ વિકટ બની રહી છે. પ્રજાને આ સમસ્યામાંથી મુક્ત કરાવવા હોય તો ટ્રાફિક સિગ્નલનો કડક અમલ કરાવવા પોલીસે સજ્જ બનવું પડશે અને પ્રજા પણ નિયમનું ચુસ્ત પાલન કરે એ પણ જરૂરી છે. અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. કડકડતા તાપમાં પાણીની તરસ છીપાવે છે લીલા નાળિયેર. પ્રાપ્ત વિગત મુજબ સૂરજદાદા આકરો તાપ વરસાવી રહ્યા છે અને ભર ઉનાળા જેવો માહોલ જોવા મળે છે અને ઉપરથી લૂ પણ ચડી રહી છે. આવા તાપમાન વચ્ચે શરીરમાંથી પાણીની કમી જોવા મળે છે ત્યારે લીલા નાળિયેર પીવાથી ફાયદો થાય છે. લીલા નાળિયેરમાં ઘણા ગુણધર્મો આવેલા હોય છે. એમાંય કડકડતો તાપ પડતો હોય ત્યારે લીલા નાળિયેરના પાણી પીવાથી આપણા શરીરમાં ઘટતા પાણીની પૂર્તિ કરે છે. હાલ રાજકોટમાં ₹20 થી લઈ ₹30 સુધી એક લીલા નાળિયેરના ભાવ બોલાઈ રહ્યા છે. લીલા નાળિયેર પીવામાં મીઠા હોય છે અને શરીર પર સાફ રાખે છે. બીમાર દર્દીને ડોક્ટર લીલા નાળિયેર પીવાનું સૂચવે છે, જેથી ઉનાળામાં લીલા નાળિયેરનું વધુ સેવન કરવાથી શરીર માટે ફાયદાકારક છે. અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ.
મગનભાઈ રાવણ. શાનો વેપાર કરો છો? નારિયેળનો. આજ ઉનાળો નજીક આવી રહ્યો છે તો નારિયેળનું કેટલું વેચાણ રહે છે? મારે રોજનું 300 રૂપિયા. અત્યારે નારિયેળનો શું ભાવ ચાલી રહ્યો છે? અત્યારે 25-30 રૂપિયા, 20 રૂપિયા નારિયેળની સાઈઝ પ્રમાણે ભાવ હોય. ઉનાળામાં લોકો શેરડીનો રસ વધારે પીવાનું પસંદ કરે છે કે પછી નારિયેળ? આમાં તો એવું છે, અમુક ગ્રાહક તો સ્પેશિયલ નારિયેળ પીવા જ આવે છે આપણી પાસે. આ નારિયેળ પીવાથી પબ્લિકને ફાયદો થઈ શકે છે? શરીર તંદુરસ્ત રહે. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પોલીસની વધુ એક ગેરનીતિ બહાર આવી. પોલીસમેને રિક્ષા ચાલકને માર્યો માર. રિક્ષા ચાલકો ભરાયા રોષે. રિક્ષા રોકો આંદોલન. સૌરાષ્ટ્ર ચેમ્પિયન ક્રિકેટ કપ રાજકોટ ખાતે રમાશે. જૂનાગઢ ક્રિકેટ રૂરલ એસોની ટીમની પસંદગી. ખારવા સમાજની પત્રકાર પરિષદ યોજાઈ. ધોરણ 10 અને 12મી બોર્ડની પરીક્ષાનો આજે છેલ્લો દિવસ. વિદ્યાર્થીઓમાં થયો હાશકારો. પરિણામોની જોવાફેરામાં પૂર્ણ થઈ પરીક્ષાની ઘડી. આ હતા આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.